જૂનાગઢ ખેડૂતો અને વેપારીઓને દુખતા ઉપર ડામ। ફ્રૂટયાર્ડમાં કેરીના બોક્સ રાખવાની સુવિધા ના હોવાથી 3 દિવસ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય। ફ્રૂટયાર્ડમાં કેરીના 20,000 બોક્સની છે આવક। એક તરફ માવઠાનો માર, બીજી તરફ કેરીનું યાર્ડ બંધ રાખવાનો નિર્ણય। વેપારીઓ દ્વારા યાર્ડ પ્રશાસનને અનેકવાર શેડ બનાવવાની કરી રજૂઆત। ખેડૂતોને હરાજીમાં 10 કિલોના બોક્સનો ભાવ 400થી 800 સુધી મળે છે। એક તરફ માવઠાનો વરસાદ અને ખેડૂતો અને ઇજારદારેને નુકસાની ભોગવવાનો વારો આવ્યો। યાર્ડ બંધ કરતા કરોડો રૂપિયાની કેરી યાર્ડમાં નહીં આવે તો ખેડૂતોને થશે મોટું નુકસાન। માત્ર કેરીની આવક બંધ કરવામાં આવી છે 3 દિવસ માટે। આજે હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહી છે અને આપણા માર્કેટિંગ યાર્ડના શાકભાજી ફળફળાદી સબયાર્ડમાં કેરીની આવક વધુ પ્રમાણમાં છે। હાલ આપણી પાસે જે પર્યાપ્ત જગ્યા ન હોય, આપણે શેડમાં ઉતરાઈ કરીએ છીએ, પણ તેના કરતાં આપણી શેડની ક્ષમતા કરતાં આવક વધી જાય છે ઘણા દિવસોમાં, જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે। માલ બહાર ઉતારીએ ત્યારે વરસાદને લીધે પલળવાની કે બગડવાની ભીતિ રહે છે। માલ ખેડૂતોનો પલળે કે બગડે નહીં તે હેતુથી સરકારશ્રીની સૂચના મુજબ અમોએ આજે 3 દિવસ માટે યાર્ડમાં કેરીની આવક માત્ર બંધ કરવા માટેને નિર્ણય લીધો છે, જેથી કરીને ભવિષ્યમાં માલ પલળે કે બગડે નહીં। એવી વાત નથી કે જે કેરી રાખવાની જે રીતે જર્સીની યાર્ડમાં જે શેડ બનાવવામાં આવતા હોય છે, તો આમાં શેડ ન બની શકે, સુવિધાનો અભાવ નથી? શેડ આપણે 2 આપેલા જ છે, એક શાકભાજી માટે છે અને એક ફ્રૂટ યાર્ડ માટે છે, અને બાકી જે નીચે જગ્યા છે ત્યાં સ્ટોલ છે। તો વધુ સુવિધા ઊભી ન કરી શકીએ? વધુ સુવિધા માટે વધુ જગ્યાની જરૂરિયાત છે, હાલ આપણા માટે ઉપલબ્ધ નથી। આજે આ લોકોએ 3 દિવસનો યાર્ડ બંધ કરવાનો પરિપત્ર કાઢ્યો છે અને વેપારીઓને દબાવવાની વાત છે। આ એક જાતની આ લોકો આટલો ત્રાસ આપે છે તો અમારે શું કોઈને રજૂઆત ન કરવી? આ એક જાતની દબાવવાની અને મનુષ્ય નિર્ણયો લે છે। આ યાર્ડ છે, કોઈના બાપુજીની પેઢી નથી ભાઈ, સંસ્થાનું છે। આ શું પરિપત્ર કાઢ્યો? પરિપત્ર એવું કાઢ્યું કે 3 દિવસ સુધી યાર્ડની અંદર કેરી ન લેવી। સગવડતા દેવી એક બાજુ વાત છે, સામે ખેડૂતો ક્યાં જશે ભાઈ?